નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્ર કચ્છમાં સાંબેલાધાર વરસાદ પછી હવે ઉદ્ભવતો વાવાઝોડાનો ભય। જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને કારણે થતી કરોડોની નુકસાની। જામનગરમાં 3 દિવસના વરસાદ દરમિયાન અપરંપાર હાલાકીઓ અને રાહત બચાવના યોજાતા કાર્યો। ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા જામનગર અને ખંભાળિયાની મુલાકાત લેતા મુખ્યમંત્રી। યાત્રાધામ દ્વારકા અને છોટી કાશી જામનગરમાં વરસતા વરસાદ વચ્ચે ઉજવાતો જન્માષ્ટમી મહોત્સવ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું। જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું। ગુજરાતની ધરતી ઉપર આવીને એ વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું। એને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદ્ભવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે એવું અનુમાન આજે ગુરુવારે સવારે હવામાન વિભાગ દ્વારા જાહેર થયું હતું। મહત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત 2 દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। ગત રોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ 2024 સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। આજે બપોરે 1:30 વાગ્યાની સ્થિતિ અનુસાર આ ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ છે, જ્યારે નલિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 80 કિલોમીટર દૂર છે। આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં ભળી જશે। પરંતુ એ પહેલા ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતામાં વધારો થયો છે અને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના છે। એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી 2 દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે। આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે એ 3 સિસ્ટમને કારણે વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે, એની સાથે મોન્સૂન તરફ સંકળાયેલો છે। એને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્યમ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી શકે છે।
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આફતના વરસાદને કારણે રાજ્યમાં ઊભા પાક, પાવર સપ્લાય નેટવર્ક, જિલ્લા અને રાજ્ય હાઈવે, સરકારી અને ખાનગી સંપત્તિઓને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકા સહિતના અનેક વિસ્તારો તથા વડોદરામાં અનેક વિસ્તારો, સોસાયટીઓ બેટમાં ફેરવાઈ જતા લોકોની ઘર વખરી, અનાજ, કઠોળ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કીચડ ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી રહી છે. પૂર પ્રકોપમાં 35 જેટલી માનવ જિંદગી હોમાઈ છે. એટલું જ નહીં, અનેક લોકો લાપતા છે. મોટા પ્રમાણમાં પશુધન પણ તણાઈ જતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં સપ્લાય ચેઇન તૂટી ગઈ છે, કારણ કે અનેક જિલ્લાઓના 939 માર્ગો બંધ કરી દેવાયા છે. તેવામાં શાકભાજી, દૂધની અનેક જગ્યાએ તંગી શરૂ થવા પામી છે. 50 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. એસટીના અનેક રૂટ બંધ કરી દેવાયા છે. છેલ્લા ઘણા દાયકાઓથી વિવિધ સરકારો દ્વારા પૂર નિયંત્રણને લગતી ઘણી જ યોજનાઓ અને દાવાઓ કાગળ પર રજૂ કરવામાં આવે છે, પરંતુ જમીન પર લોકોને તેનો બહુ ફાયદો થતો જણાતો નથી. આખરે એવું શું કારણ છે કે તમામ સંસાધનો હોવા છતાં દેશના મોટાભાગના રાજ્યો દર વર્ષે પૂરને કારણે સર્જાતી તબાહીનો સામનો કરવા મજબૂર બને છે? તમામ સરકારી આયોજનો કામ ન આવ્યા, પરંતુ ન તો પૂરને કાબૂમાં લઈ શકાયા કે ન તો તબાહીગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવા માટે કોઈ નક્કર પગલાં લઈ શકાયા. પૂર રાહતના તમામ કાર્યક્રમો માત્ર કાગળ પર જ દેખાતા રહ્યા અને દર વર્ષે વિનાશ બાદ રાહત શિબિરો, ભોજન વિતરણ, હંગામી શિબિરોમાં રોકાઈ જાય છે અને પછી વિનાશગ્રસ્ત લોકોને થોડા હજાર રૂપિયાના રાહત ચેકનું વિતરણ કરવામાં આવે છે. પછી આવતા વર્ષે ચોમાસા અને વરસાદની શરૂઆત થાય છે. પછી એ જ સ્થિતિનું નિર્માણ થાય છે. રાજ્યમાં જળપ્રલયની સ્થિતિ સર્જાતા ખેતરોમાં પાણી ભરાઈ જતા તલ, શાકભાજીના પાક તથા બાગાયતી પાકો તબાહ થઈ ગયા છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવે થોડા સમય પછી નુકસાનીનો સર્વે હાથ ધરાશે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં વરસાદથી તબાહી, મુખ્યમંત્રી જામનગરમાં અને દ્વારકા તથા જામનગરમાં જન્માષ્ટમી મહોત્સવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર.
જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર અને જિલ્લો સોમવારથી બુધવાર દરમિયાન મેઘરાજાની સટાસટીને કારણે તરબોળ થઈ ગયા હતા અને સમગ્ર શહેર જિલ્લામાં જળબંબાકાર સ્થિતિને કારણે મોટી તબાહી મચી છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં 3થી માંડીને 7 ફૂટ જેટલા વરસાદી નદી તથા ડેમના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. લાખો લોકોને કરોડો રૂપિયાની નુકસાની સહન કરવી પડી છે. તહેવારો દરમિયાન વરસેલા આ વરસાદમાં અગાઉથી આગાહીઓ છતાં તંત્રો ખાસ સજ્જ જોવા મળ્યા ન હતા અને ઠેર ઠેર લોકોએ તથા ધંધાર્થીઓએ કરોડો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. શહેરના મોટાભાગના કોમ્પ્લેક્સના સેલરોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત શહેરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા આદર્શ સ્મશાનમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા મૃતદેહોની અંતિમ વિધિ બંધ રાખવામાં આવી હતી, જેને કારણે લોકોએ ગાંધીનગર સ્મશાન અને નાગેડી સ્મશાનનો ઉપયોગ કરવો પડ્યો હતો. સોમવાર, મંગળવાર, બુધવાર દરમિયાન ખાણીપીણીની દુકાનોને બાદ કરતા તમામ બજારો બંધ રહેવાને કારણે પણ લાખો લોકો હેરાન થયા હતા. શહેરના અસંખ્ય વિસ્તારોમાં 1-2 દિવસો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ 3 દિવસ દરમિયાન જામજોધપુરમાં 30 અને લાલપુર તથા કાલાવડમાં 26 ઇંચ તથા ધ્રોલ અને જોડિયામાં 10થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો બંધ થઈ ગયા હતા. સેંકડો ગામડાઓમાં અંધારપટની સ્થિતિ હતી. જામનગર ખંભાળિયા હાઈવે પણ બેડ નજીક બંધ થવાથી હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. વરસાદના આ 3 દિવસો દરમિયાન જોકે ઠેર ઠેર ફાયર તથા નેવીની ટીમો ઉપરાંત એરફોર્સ અને એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો વગેરે દ્વારા સેંકડો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ, ધ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન, જિલ્લા સહકારી બેંક, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શૈક્ષણિક સંસ્થાઓ, હાપા જલારામ મંદિર સહિતની ધાર્મિક સંસ્થાઓ તેમજ લોહાણા મહાજન સહિતની વિવિધ સંસ્થાઓ વગેરે દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવા સહિતની કામગીરીઓ કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રેસ્ક્યુ ટીમોની સાથે રહ્યા હતા. ફાયરની ટીમો દ્વારા જામનગર શહેરમાં અંદાજે 289 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં તૂટી પડેલા અંદાજે 3 ડઝન જેટલા વૃક્ષોને દૂર કર્યા હતા અને આ કામગીરી દરમિયાન પાણીમાંથી 2 મૃતદેહો પણ મળી આવ્યા હતા. જામનગર નજીકના દરેડમાં પણ સ્થળાંતરિત થયેલા 1500 જેટલા લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગરના માજોઠી નગરમાંથી પણ અન્ય એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન કલેક્ટર દ્વારા પણ લોકોને અપીલ અને અનુરોધ કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે મદદની જરૂર પડે તે લોકોએ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવો. જામનગરના વસઈ ગામ પાસે પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં બાલંભા અને લાલપુરના નવાગામવાડી વિસ્તાર સહિતના સ્થળોએ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, કમિશનર ડીએન મોદી, કોર્પોરેશનના ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ વગેરે આ પ્રકારની કામગીરીઓ સંબંધે જુદા જુદા સ્થળે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હાલમાં આજે બુધવાર હોય, છેલ્લા 3 દિવસથી એટલે કે 8મ, 9મ અને આજે 10મ છે, 3 દિવસથી જામનગરમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનો કૃપા છે, પરંતુ અતિવૃષ્ટિ જેવું વાતાવરણ થઈ ચૂક્યું છે. જામનગર અને સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ઘણી જગ્યા એવી છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરેલું છે અને જેના અનુસંધાને સૌ લોકો પોતપોતાની રીતે એ જે
આ અતિવૃષ્ટિમાં ફસાયેલા છે એમને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યા છે. વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. પદાધિકારીઓ એની રીતે મહેનત કરી રહ્યા છે. જ્યારે અમે પણ 6 સંસ્થાઓ સાથે મળી અને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની અપીલને પણ ધ્યાનમાં લઈ અને માનવતાના દાવે આજ સવારથી ફૂડ પેકેટ બનાવી રહ્યા છીએ, જે અંદાજે 20,000થી વધુ ફૂડ પેકેટો હમણાં થોડા સમયમાં તૈયાર થઈ જશે. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, ધી શિપ્સ એન્ડ કેન મર્ચન્ટ એસોસિએશન, જામનગર લોહાણા મહાજન, જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જલારામ મંદિર હાપા અને એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ, આ 6 સંસ્થા અને સંસ્થાના કાર્યકરો મળી અને સવારથી આ ફૂડ પેકેટ બનાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. ગઈકાલે પણ જરૂરિયાતમંદ જગ્યાઓએ જમવાની વ્યવસ્થા પૂરી પાડેલી અને હું સમગ્ર આલારવાસીઓને અપીલ કરું છું કે પોતે જરૂરિયાત હોય અને કમ્પલસરી હોય તો જ બહાર નીકળે, નહીં તો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે. અને જે જગ્યા ઉપર તમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે એ જગ્યા ન છોડવા હું સર્વેને અપીલ કરું છું, કેમ કે પાણી હજી ભરેલું છે. પાણીનો જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલ સવારે 6 થી આજ સવારે 6 સુધીમાં આશરે 16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. એના કારણે જામનગર શહેરમાં ઘણા ઠેકાણે અત્યારે પાણી ભરાયેલા છે. વધુમાં રંગમતીનો પ્રવાહ પણ ચાલુ છે. સાથે સાથે રણજીતસાગર ડેમમાંથી પણ ઓવરફ્લોનો પ્રવાહ ચાલુ છે. આ પરિસ્થિતિમાં જામનગરના તમામ નદી, નાળા, તળાવ, સરોવર બધું જ પેક છે. એ સંજોગોમાં ગટર લાઇનમાં પણ પ્રશ્નો હશે અને કેટલાક ઠેકાણે પાણીના સર્વિસના વાલ્વ પણ ડૂબાણમાં છે. પાણી ઉતરે એની સાથોસાથ આ પાણીનો સપ્લાય પણ ચાલુ કરવામાં આવશે. જોકે અત્યારે હાલ મેજોરિટી વિસ્તારમાં પાણીનો સપ્લાય ચાલુ છે અને જે વિસ્તારોમાં ગઈકાલે નથી પહોંચી શકાયું ત્યાં હેલિકોપ્ટર મારફતે ફૂડ પેકેટ્સ એરડ્રોપ કરવાની કાર્યવાહી અત્યારે હાલ પ્રગતિમાં છે. એ ઉપરાંત જે આપણા આશ્રય સ્થળો છે ત્યાં પણ સમયસર ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ જે વિસ્તારોમાં સંપર્ક થઈ શક્યો નથી ગઈકાલે, એ વિસ્તારોનો પણ આજે સંપૂર્ણ સંપર્ક કરીને એમને ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે એમ છે ત્યાં કરવામાં આવશે. આજે આપણી પાસે NDRF, નેવી, આર્મી આ ત્રણેયની ટીમ આવનાર છે અને એરફોર્સના હેલિકોપ્ટર આપણી મદદમાં તૈયાર છે. જેવું વેધર ક્લિયર થાય એવું જ આપણે હેલિકોપ્ટરની મદદથી જ્યાં જરૂરી છે ત્યાં આપણે ઓપરેશન હાથ. અને આજે સવારથી અત્યાર સુધીમાં 10 વાગ્યા સુધીમાં લગભગ 30 mm જેટલો વરસાદ પડેલ છે. એટલે જામનગર શહેરનો વરસાદ મોડરેટ છે, પરંતુ જામનગર શહેરમાં જે પાણી આવી રહ્યું છે એ રણજીતસાગર ડેમ, જે અત્યારે 5 ફૂટ અને 1 ઇંચની સપાટીએ ઓવરફ્લો છે. રણજીતસાગરની સપાટી આપણી 27.5 ઓવરફ્લો થવાનો શરૂ થાય. અત્યારે આપણી સપાટી 32+ છે, એટલે લગભગ 5 ફૂટની ઉપર સપાટી પર રણજીતસાગરનું પાણી જે ઓવરફ્લો થઈને આવી રહ્યું છે એ જામનગર શહેરની વિસ્તારોમાં અત્યારે ઘૂસી રહ્યા છે. એઝ વેલ એઝ રંગમતી નદીના ઉપરના જે ડેમ બનાવેલા છે ચેલાચંગાવાળા, એની અંદર પણ અત્યારે 5 ગેટ 4 ફૂટની સપાટીએ ખોલેલા છે. એટલે એમાંથી પણ પાણી આપણા શહેરની રંગમતી નદીમાં આવી રહેલ છે. એટલે સૌ શહેરના લો લાઇંગ વિસ્તારો, ખાસ કરીને વોર્ડ નંબર 2, 4, 10, 12 અને 16 આ 5 વોર્ડના જે લો લાઇંગ એરિયામાં રહેતા નાગરિકો છે અને એ લોકોને તમામને અમારી ખાસ અપીલ છે કે આપ આ વિસ્તારમાંથી બનતી દ્વારા ખસી જવા વિનંતી છે. અત્યાર સુધીમાં આપણે શહેરમાં લગભગ 1200 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવેલ છે. એમના માટે શેલ્ટર્સ ખોલી દીધેલ છે અને ત્યાં આગળ આપણે ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા રાખેલ છે. જામનગર શહેરની અંદર છેલ્લા 3 દિવસથી ખૂબ જ અતિ ભારે વરસાદ સતત ચાલુ છે અને આ વરસાદના હિસાબે અને ઉપરવાસના વરસાદના હિસાબે ડેમ સાઈડના પાટિયા ખોલતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ છે અને અંદાજિત 2 લાખ જેટલા લોકો આ પાણીના હિસાબે અસરગ્રસ્ત થયેલ છે. આ લોકોને સતત 3 દિવસથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ગરમ ભોજન અને ફૂડ પેકેટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 3 દિવસની અંદર 1.25 લાખ જેટલા ફૂડ પેકેટો મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે અને 20,000થી પણ વધુ લોકોને ગરમ ભોજન અલગ અલગ સંસ્થાઓ મારફત પૂરું પાડવામાં આવેલ છે. આ સેવાકીય કાર્યમાં
જલારામ મંદિર હાપા, અક્ષય પાત્ર, સ્વામિનારાયણ મંદિર, આ ઉપરાંત નાની નાની અલગ અલગ સંસ્થાઓ જેમ કે લોહાણા મહાજન સંસ્થા છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, કોકો બેંક છે, આ તમામ તરફથી રણજીતનગર પટેલ લેવા સમાજ તરફથી આ તમામ તરફથી આપને અલગ અલગ સમયે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પણ ફૂડ પેકેટ અને ગરમ ભોજન પૂરું પાડવામાં આવેલ છે. આજે પણ આટલો વરસાદ સતત ચાલુ છે. આજની પણ એટલી જ ડિમાન્ડ છે અને અત્યારની 42,000 ફૂડ પેકેટની સામે 25,000 ફૂડ પેકેટનું વિતરણ કરી દેવામાં આવેલ છે અને તમામ જરૂરિયાત છે એ બપોર સુધીની પૂરી કરવામાં આવશે. અને જો સાંજે પણ આ પ્રકારની વ્યવસ્થા રહેશે તો સાંજની પણ બધી તૈયારી જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને જામનગર જિલ્લાના મુખ્ય મથક જામનગર શહેરમાં તાજેતરના દિવસોમાં બેફામ વરસાદ વરસ્યો હોય આ બંને શહેરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળે છે. લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને ઓવરફ્લો થયેલા ડેમને કારણે પણ પરિસ્થિતિ વિકટ બની છે. આ બધી સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે ગુરુવારે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓની સાથે પ્રભારી સચિવ અનુપમ આનંદ વગેરે અધિકારીઓ જોડાયા હતા. આ તકે કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપરાંત શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તેમજ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર અને જિલ્લાના પક્ષના પ્રમુખો વગેરે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. જોકે મુખ્યમંત્રીએ હાલની સ્થિતિને કારણે આગતા સ્વાગતા પ્રત્યે ધ્યાન આપ્યું ન હતું અને તાકીદે તેઓ બેઠકના સ્થળે ધસી ગયા હતા. બપોરે 3:40 વાગ્યે એરપોર્ટ પર આવ્યા બાદ અને જામનગર એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠકમાં જરૂરી સૂચનાઓ આપ્યા પછી સરકારના હેલિકોપ્ટરના મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમ ખંભાળિયા હવાઈ નિરીક્ષણ માટે તથા બેઠક માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીનો કાર્યક્રમ એવો હતો કે ખંભાળિયામાં સમીક્ષા બેઠક યોજી આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરત જામનગર એરપોર્ટ પર સાંજે 7 વાગ્યે આવી અને ત્યાંથી ગાંધીનગર જવા માટે રવાના થવું. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજી મંદિરે વરસતા વરસાદ વચ્ચે પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે મધ્યરાત્રિએ હજારો ભાવિકોએ જય દ્વારકાધીશ અને જય રણછોડ માખણચોરના ગગનચુંબી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા ભગવાનને 56 ભોગ ધરવામાં આવ્યા હતા. જન્મોત્સવ આરતીમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, પૂજારી પરિવાર તથા હજારો કૃષ્ણ ભક્તો જોડાયા હતા. જામનગર અને દ્વારકા બંને જિલ્લામાંથી વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હજારો કૃષ્ણ ભક્તોએ આ જન્મોત્સવ પર્વનો આનંદ માણ્યો હતો. મંદિરે આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રોબેશન ડીવાયએસપીએ આ જન્મોત્સવ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હાલ અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જન્માષ્ટમી 2024ના દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી ખાતે અહીંયા બંદોબસ્તમાં મુકાયેલ છું. આ જન્મ દિવસે અમે લોકો અહીંયા જે બંદોબસ્ત કરી રહ્યા છે એમાં એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ ટોટલ 1500 જણા, જેમાં એસપી સર, 7 ડીવાયએસપી, 30 પીઆઈ, 50 પીએસઆઈ તથા તમામ જે બીજા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ છે, જીઆરડી છે, એમ ટોટલ અમે 1500 જણા અહીં છેલ્લા 4 દિવસથી બંદોબસ્ત કરી રહ્યા છે. કે અમારો એક જ હેતુ છે કે દેશ વિદેશથી આવેલા જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમને કોઈ અગવડતા ન પડે, એમના દર્શન ખૂબ જ સારી રીતે થાય, એક સારો અનુભવ લઈને જાય. તો તે બદલ અમે લોકો અલગ અલગ અમારા જે ઝોન વાઇઝ જે બંદોબસ્ત હોય છે અલગ અલગ શિફ્ટ મુજબ તે સતત અમે કરી રહ્યા છીએ. અને મને કહેતા હર્ષ થાય છે કે અમે અત્યાર સુધીમાં 1.5 લાખ જેટલા દર્શનાર્થીને દર્શન કરાવ્યા અને એક ખૂબ જ સારો અનુભવ રહ્યો. મેં પોતે પણ એ લોકોની સાથે વાત કરી કે કોઈ તમિલનાડુથી આવ્યા છે, કોઈ રાજસ્થાનથી આવ્યા છે, તો એ લોકોને ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમે મીઠાપુરથી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને દર્શનનો લાભ અહીંયા બહુ સારી રીતે અમને આજે મળ્યો છે. આઠમના દિવસે, આઠમના નિમિત્તે મંગળા આરતીના દર્શન કર્યા અને એની સાથે અહીંયા ભક્તોની અંદર એ ભાવુક જોવા મળે છે અને એવો ભાવ છે કે આ વખતેનો જે બંદોબસ્ત છે, જે રીતે ભગવાનના દર્શન થઈ રહ્યા છે, જે રીતે સારી રીતે લાભ મળી રહ્યો છે, એમાં ભક્તોને પણ બહુ જ આનંદ આવી રહ્યો છે અને અમને પણ ખૂબ આનંદ આવી રહ્યો છીએ. અહીંયા બહાર એવો બંદોબસ્ત પણ આ વખતે એવો સારો કર્યો છે કે જેનાથી ભક્તોને બહુ સારી રીતે અને સહેલાઈથી કોઈ પણ તકલીફ પડ્યા વગર એ લાભ ઉઠાવી રહ્યા છે. એના લીધે અમને બહુ જ મજા આવી રહી છે અને અમે રાતનો 12 વાગ્યાનો સમયનો રાહ જોઈ રહ્યા છીએ કે જે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય અને અમે એની સાથે ઉત્સાહ મનાવીએ. દ્વારકાની રહેવાસી છું
અને એ સૌથી મોટું સૌભાગ્ય છે મારું કે દ્વારકામાં રહીને લાભ ઉઠાવવા મળે છે દર્શન કરવાના. સવાર મંગળા આરતીના દર્શન કર્યા, જેનાથી બહુ જ અનહદ સારી અનુભૂતિ થઈ. અને પોલીસનો બંદોબસ્ત જોઈને, શ્રદ્ધાળુના ભાવ જોઈને, મતલબ જે મેનેજમેન્ટ એટલું સરસ થઈ રહ્યું છે, બધાને લાભ એટલો મળી રહ્યો છે બધા શ્રદ્ધાળુને, તે જોઈને ખૂબ આનંદ થયો. બસ આવી રીતે સરસ ઉત્સવ થતો રહે. હવે 12 વાગ્યાની અમે રાહ જોઈને બેઠા છીએ કે ક્યારે ઉત્સવની ઉજવણી થાય ને અમે એનો ભાગ બનીએ અને ઉજવીએ. જામનગર શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ખીજડા મંદિર સંપ્રદાય દ્વારા 18મી સાર્વજનિક શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 20થી વધુ ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. હવાઈ ચોકથી માંડીને યાત્રાના સમગ્ર રૂટ પર 12થી વધુ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પૂજ્ય આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂજ્ય લક્ષ્મણ દેવજી મહારાજ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર અધ્યક્ષ ભરતભાઈ મોદી ઉપરાંત ભરતભાઈ ડાંગરિયા અને વિજયભાઈ બાબરિયા, સરકારી વકીલ જમનભાઈ ભંડેરી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે આ શોભાયાત્રા પ્રસંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સૌને ખૂબ ખૂબ બધાઈ, સૌ નગરજનોને, દેશવાસીઓને ખૂબ ખૂબ બધાઈ. આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં જામનગર છોટી કાશીમાં શોભાયાત્રાનું ખૂબ ભવ્ય આયોજન ચાલી રહ્યો છે. સૌને હું જન્માષ્ટમીની બહુ શુભકામનાઓ અને બધાઈ આપું છું. આખું જામનગર ભક્તિમય બન્યું છે. જામનગર છોટી કાશી છે એટલે ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ એ બધાને શીખવાનું કાર્ય કાશી દ્વારા થાય છે. એટલે સૌરાષ્ટ્રની આ છોટી કાશી જામનગર ભક્તિમય વાતાવરણમાં બન્યું છે. ઘણા બધા લોકો અને ઘણી બધી સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાયેલી છે. હું સૌને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને શુભકામના આપું છું. સૌ ભક્તજનોને વિનમ્ર પ્રાર્થના છે કે શ્રી કૃષ્ણજી જ્યારે પ્રકટ થયા તો થોડાક જ દિવસોમાં અસુરો એમની સામે આવવા લાગ્યા અને અસુરોનો હંમેશા એમને પ્રતિકાર કર્યો છે. એટલે ભક્તિ અને શક્તિ બેયને આપણે સાથે રાખીને ચાલવાનું છે. હું સૌ ભક્તોને એ ખાસ વિનંતી કરું છું. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું કેબિનેટ મંત્રીઓ ભારે વરસાદમાં ખડે પગે અને વીજ તંત્રને નુકસાની સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી,
आओ विद्यार्थी भाई बहनों, बनाओ आपનું ઉજ્જવળ ભવિષ્ય। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે સિવિલ એરપોર્ટની બાજુમાં ખંભાળિયા હાઈવે જામનગર। નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં। અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો। બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ। તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ, 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ। આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ, મર્યાદિત સીટો ઉપલબ્ધ છે। આજે જ એડમિશન મેળવો। સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6। સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી। કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315। જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન। બીએસસી, એલએલબી, એમકોમ, बीबीए, बीसीए, बीकॉम, इंग्लिश एंड गुजराती मीडियम। जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे। तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો। એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર। जी हाँ, शिक्षण जगतનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ। મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366। જય શ્રી કૃષ્ણ જામનગર, શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોમવારથી બુધવાર દરમિયાન જામનગર શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। આ વરસાદના દિવસો દરમિયાન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે બેડ ગામની મુલાકાત લીધી હતી અને લોકોનું રેસ્ક્યુ, ફૂડ પેકેટ વગેરે રાહત કામગીરી માટે સ્થાનિક આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી। જામનગર શહેર જિલ્લામાં તેમજ દ્વારકા જિલ્લામાં સોમવારથી બુધવાર દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી।
આ દરમિયાન પ્રભારી મંત્રી મુળભાઈ બેરાએ જામનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. લોકો માટે રેસ્ક્યુ અને ફૂડ પેકેટ સહિતની રાહત બચાવ કામગીરી તેમજ સરકારના અન્ય વિભાગો સાથે સંકલન કરીને જરૂરી કામગીરીઓ પાર પાડવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ તકે પ્રભારી સચિવ અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા 2 જિલ્લાનું સંકલનમાં રહી જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે, એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે, પાણી ભરાયા છે એવા લોકોને સ્થળાંતરિત કર્યા છે. અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહે છે ત્યાં તરત જ એની ટીમો તૈયાર છે. કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વન વિભાગની ટીમ તૈયાર છે. અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે. પાણી સતત વરસાદ ચાલુ જ રહે છે અને જામનગર શહેરમાં પણ રંગમતી, નાગમતી અને જે રણજીત સાગર ડેમ છે એનો ઓવરફ્લોનું પાણી આવવાથી 4-5 વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની બેઠકથી લઈને ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભર્યા છે. ગઈકાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર 2 વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે એવું નહોતું ચોકવાર, તો એ પણ કાલે એનું રેસ્ક્યુ 6-6:30 પછી થઈ ગયું હતું. આજે પણ બધી જગ્યાએ વરસાદ છે. હજી કલ્યાણપુર તાલુકાના ટીટોડી ગામ અને ધુમતર ગામ, જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા બાલંબડી એ સીમ છે, એમાં અલગ અલગ જગ્યાએ વાડી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડે છે. અને જ્યાં સ્થળાંતરિત જે લોકોને પીડા છે એને ફૂડ પેકેટ જમવાથી માંડીને બધી વ્યવસ્થા થાય એની પણ ચિંતા જે તે તાલુકાઓમાં પ્રાંત અધિકારીના આગેવાની નીચે કરવામાં આવી છે. તાજેતરના ભારે વરસાદને કારણે જામનગર અને દ્વારકા જિલ્લાના વીજ તંત્રને ભારે નુકસાન થયું છે. જામનગર જિલ્લાના 459 ગામો પૈકી 338 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે પૈકી 260 ગામોમાં પુરવઠો પૂર્વવત કરાયો હતો. જિલ્લાના 806 ફીડર પૈકી 487 ફીડર બંધ થયા હતા, જે પૈકી માત્ર 155 ફીડર રિપેર કરી શકાયા છે. શહેરના ઘણા જ બધા વિસ્તારોમાં વીજ ધાંધિયાને કારણે લોકો અકળાયા છે. જિલ્લામાં 172 વીજ થાંભલાને નુકસાન થયું છે. દ્વારકા જિલ્લાના 263 ગામો પૈકી 218 ગામોમાં અંધારપટ સર્જાયો હતો, જે પૈકી 96 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના 305 ફીડર પૈકી 211 ફીડર બંધ હતા, જેમાંથી 51 વીજ ફીડરમાં સમારકામ થયું છે. દ્વારકા જિલ્લામાં 180 વીજ થાંભલાને નુકસાન થયું છે. વીજ તંત્રની કામગીરીઓ અંગે જામનગર સર્કલ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હાલમાં થઈ રહેલા અતિ ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિની અંદર PGVCL દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સદર પરિસ્થિતિને પહોંચી વળવા માટે PGVCLના માનનીય MD મેડમ શ્રી પ્રીતિબેન શર્મા દ્વારા ક્લોઝ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમના પ્રતિનિધિ તરીકે અધિક્ષક ઇજનેર નિગમિત કચેરી રાજકોટથી શ્રી UG વસાવા સરને સ્પેશિયલી અહીંયા મોનિટરિંગ ઓફિસર તરીકે મોકલવામાં આવી રહ્યા છે અને તેઓ દ્વારા ગઈકાલે ડ્યુટી પણ જોઈન કરી દીધેલી છે. તેમના સાનિધ્યમાં અને તેમના માર્ગદર્શનથી PGVCL જામનગર અત્યારે હાલ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. વીજ વિક્ષેપની સમસ્યાઓના બને એટલા સુખદ નિરાકરણ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 335 જેટલા ગામડાઓ વીજ પુરવઠા વિહોણા છે. તેમજ જામનગરના શહેરી વિસ્તારની અંદર વાત કરીએ તો ઘણા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાના કારણે સલામતીના ભાગરૂપે ઘણા વીજ ફીડરોના પુરવઠો હાલમાં સલામતીના કારણે બંધ કરવામાં આવેલો છે, જે વરસાદની પરિસ્થિતિમાં થોડુંક અશક્ય લાગી રહ્યું છે. પરંતુ જેઓ પણ પાણી ઓસરશે તેઓ અમારી ટીમો તાત્કાલિક ધોરણે આ વીજ પુરવઠો સાતત્યપૂર્વક ચાલુ રહે તે માટેના પ્રયત્નશીલ છે. હાલની તકે જોવા જઈએ તો અત્યારે હાલ કુલ 160 જેટલા વીજ પોલ ધરાશાયી થયાના તેમજ 6 જેટલા વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હોવાના અહેવાલ અત્રે અમને મળી રહેલા છે. વધુમાં જણાવવાનું કે PGVCL નિગમિત કચેરી દ્વારા
કોલ સેન્ટરના 19 122 તેમજ 1800 પૂરા 233 155 333 નંબરો વીજ વિક્ષેપની ફરિયાદો માટે મૂકવામાં આવેલા છે અને જેની ટીમો પણ ખૂબ જ વધારી દેવામાં આવી છે, જેથી કોઈ પણ વીજ ગ્રાહકને ફરિયાદ નોંધાવવામાં ખૂબ જ સરળતા રહે. વધુમાં આ સ્થિતિમાં પણ પીજીવીસીએલ દ્વારા ખૂબ જ સાવધાનીપૂર્વક અને સલામતીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે કોઈ પણ પ્રકારના મનુષ્યના કે પશુના વીજ અકસ્માતથી મૃત્યુ પામેલાનો અહેવાલ મળેલ નથી, તેમજ કોઈ પણ પ્રકારના લાઇન સ્ટાફનો પણ અકસ્માતનો અહેવાલ મળેલ નથી. સદર બાબતે માનનીય કલેક્ટર શ્રી જામનગર અને માનનીય કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાના સંપર્કમાં રહી તેમનું યોગ્ય માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે, તેમજ માનનીય પ્રભારી મંત્રીશ્રી તેમજ માનનીય સાંસદશ્રી તેમજ માનનીય મંત્રીશ્રી તેમજ માનનીય ધારાસભ્યશ્રીઓનું પણ યોગ્ય માર્ગદર્શન મેળવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરના વરસાદને કારણે જામનગર શહેરમાં 25 ટાવર નજીક આવેલ ગોવાડ મસ્જિદ સામેના ભાગમાં બાજરીયા ફળી વિસ્તારમાં અંદાજે 100 વર્ષ જૂનું જર્જરિત મકાન ભારે વરસાદને કારણે તૂટી પડ્યું છે. આ મકાન તૂટી પડતા એકાદ બે વાહન દબાઈ ગયા હતા. અન્ય કોઈ નુકસાની થવા પામી નથી. આ પ્રકારના જર્જરિત મકાનો કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા સલામત સ્થળે લઈ જવાના હોય છે, પરંતુ થોડા સમયે આ રીતે મકાન તૂટી પડવાની ઘટનાઓ શહેરમાં બનતી રહે છે. જામનગર શહેરના ખોજા નાકા તથા ટીટોડી ફળી સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો હોવાને કારણે વરસાદી પાણીનો અને નદીના પાણીનો ભરાવો થયો હતો. આ તકે વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ તંત્રની રેસ્ક્યુ સહિતની નબળી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટર જૈનબબેન ખફી વગેરે દ્વારા ફાયરની ટીમને સાથે રાખીને પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના સ્થળાંતરની કામગીરીઓમાં ભાગ લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી બાદ કોર્પોરેટર જૈનબબેન ખફી અને ફાયર સ્ટેશન ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આપણે બધા જાણીએ છીએ કે કુદરતી આફત છે. કાલે સાંજથી જ જામનગર શહેરમાં અતિ વરસાદ છે અને નીચાણવાળા જે વિસ્તારો માટે કોર્પોરેશને પણ જાહેરાત કરેલી હતી કે જેટલા નીચાણવાળા વિસ્તાર છે તે લોકો સ્થળાંતર થઈ જજો, પણ ઘણા લોકો સ્થળાંતર નતા થયા. એવા લોકોને અત્યારે અમે વિસ્તારમાંથી ફાયરની ટીમની મદદથી અમે સલામત સ્થળે પહોંચાડેલ છે અને તેમના માટે ફૂડની પણ વ્યવસ્થા કરેલી છે. અને હજી પણ કોઈ જગ્યાએ ફસાયેલું હોય તો અમે આપના માધ્યમથી એમને પણ કહીએ છીએ કે આપ અમને જાણ કરો તો અમે અમારાથી બનતી કોશિશ કરશું. અને ખાસ કરીને અત્યારે વોર્ડ નંબર 12માં ઘાંચીની ખીડકી, ટીટોડીવાડી, લાલખાણ વિસ્તાર અને એવા રંગુણવાલા ચોક જે વિસ્તારોમાં પાણી ભરેલા છે, ત્યાં ખાસ લોકોને હું કહું છું કે તમે લોકો જે જગ્યાએ સલામત સ્થળે હોવ તો તમે ત્યાંથી કોઈ પણ અવર જવર નહીં કરતા. અને જેને પણ કોઈ જરૂર હોય તો અમને ફોન કરજો. મારો ફોન સતત ચાલુ છે, હું સતત લોકોને જવાબ આપું છું. અને ખાસ કરીને જ્યાં આ જગ્યાએ જે લોકો ફસાયેલા હતા, અત્યારે ફાયરની ટીમ, વિસ્તારના અત્યારે જે છોકરાઓ છે તે તમામે બધાએ સાથે મળી અને તેમને અમે બચાવ કાર્યમાં ચાલુ છે. મારું બચાવ કાર્ય અને એ ચાલુ જ રહેશે. ખુજા નાકાની બારે લાલખાણ વિસ્તારમાં 4 જણા પાણીમાં ફસાયેલું હોય, 6-7 ફૂટ પાણી હોય, એમાં બોટ દ્વારા અને તરીને અમે એને રેસ્ક્યુ કરી આપેલ. અને બીજા વિસ્તારમાં બીજી ગલીમાં પણ અમે 7-8 જણાને રેસ્ક્યુ કરી આપેલ અને એને બહાર સલામત સ્થળે ખસેડી આપેલ. કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે આજે ગુરુવારે શેર માર્કેટની શરૂઆત કંઈ ખાસ ન રહી, પરંતુ બપોરે 3:30 કલાકે માર્કેટ ક્લોઝ થતા તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 349 પોઈન્ટના વધારા સાથે 82,134 અંકે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 99 પોઈન્ટના વધારા સાથે 25,151 પર બંધ થયો હતો. બજાજ ટ્વિન્સ અને રિલાયન્સના શેરમાં અદ્ભુત ઉછાળાને કારણે ભારે વધઘટ જોવા મળ્યા બાદ ભારતીય શેર બજાર અદ્ભુત ઉછાળા સાથે બંધ થયું છે. શરૂઆતના દિવસના ટ્રેડિંગમાં સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. બજારને એફએમસીજી, એનર્જી અને આઈટી શેર્સમાં ખરીદીને પણ ટેકો મળ્યો છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ સહિતના 54 રસ્તાઓ વરસાદને કારણે બંધ છે. જામનગર અને ખંભાળિયામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે લાખો લોકો અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકાર આગામી દિવસમાં આ માટે રાહત સહાય જાહેર કરશે. જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના 50 વર્ષના પરબતભાઈ રામાભાઈ પાથર 27 ઓગસ્ટના રાત્રે પુલ પરથી તણાઈ ગયા હોવાનું જાણવા મળે છે. ખંભાળિયા નજીકના સલાયામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત સોમવારે ભગવાન શ્રી કૃષ્ણની પરંપરાગત શોભાયાત્રા યોજવામાં આવી હતી. જામનગર એસટી ડેપો દ્વારા ભારે વરસાદને કારણે ગઈકાલે બુધવારે અને આજે ગુરુવારે ઘણા બધા રૂટની સંખ્યાબંધ ટ્રીપ રદ કરવામાં આવી છે. જામનગરનું હાપા માર્કેટ યાર્ડ ભારે વરસાદને કારણે આજે અને આવતીકાલે શુક્રવારે બંધ રહેશે. જામનગરમાં હાપા વિસ્તારમાં એક ખાનગી કુરિયર એજન્સીની ઓફિસ તથા ગોડાઉનમાં આગ લાગી હોવાનું આજે સવારે જાહેર થયું હતું. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પાણીની મુખ્ય લાઇન ક્ષતિગ્રસ્ત થતા શહેરના અંદાજે 65% વિસ્તારમાં રવિવારની સાંજ સુધી પાણી વિતરણ બંધ રહેશે. દ્વારકા નજીકના ઓખામાં કોઈ કેન્દ્રીય એજન્સી ત્રાટકી હતી અને 3 વ્યક્તિઓને ઉઠાવી ગઈ હોવાની ચર્ચાને કારણે ભારે ચકચાર મચી છે. સ્વર્ગસ્થ હર્ષદભાઈ નોતમલાલ ઓઝાના 67 વર્ષના પત્ની દેવીબેનનું અવસાન થયું છે. 89 વર્ષના ઉપેન્દ્રકુમાર ગિરધરલાલ શાહ તે પ્રતિભાબેનના પતિ અને મોનિકાબેન અલ્પેશભાઈ અને તેજસભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ પ્રતાપરાય અમૃતલાલ ગણાત્રાના 56 વર્ષના પત્ની ઉષાબેન તે નંદિનીબેન અને જુલીબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્ર કચ્છમાં સાંબેલાધાર વરસાદ પછી હવે ઉદ્ભવતો વાવાઝોડાનો ભય. જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને કારણે થતી કરોડોની નુકસાની. જામનગરમાં 3 દિવસના વરસાદ દરમિયાન અપરંપાર હાલાકીઓ અને રાહત બચાવના યોજાતા કાર્યો. ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા જામનગર અને ખંભાળિયાની મુલાકાત લેતા મુખ્યમંત્રી. યાત્રાધામ દ્વારકા અને છોટી કાશી જામનગરમાં વરસતા વરસાદ વચ્ચે ઉજવાતો જન્માષ્ટમી મહોત્સવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.